પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના નવાદામાં સંબોધી ચૂંટણી સભા કહ્યું, સાથે મળીને કાર્ય કરવાથી વિકસિત બની શકે છે ભારત. વિશ્વમાં વાગી રહ્યો છે ભારતનો ડંકો. પ્રધાનમંત્રી આજથી મધ્યપ્રદેશમાં ફૂંકશે ચૂંટણી બ્યુગલ. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મમતા સરકાર પર કરશે પ્રહાર. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તમિલનાડુમાં સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન. કલરોડ કારુમાં સંબોધશે ચૂંટણી સભા, તો ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ રાજસ્થાનના પિલાનીમાં જનસભાને કરશે સંબોધિત. અને રાજકીય પક્ષોના નેતાઓએ પણ લગાવ્યું જોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંભાળી ચૂંટણી પ્રચારની કમાન. નર્મદા જિલ્લાના પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક. થલતેજ અને ચાંદલોડિયામાં સોસાયટીઓના ચેરમેન સેક્રેટરી સાથે કરશે સંવાદ. તો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વલસાડ લોકસભાના બૂથ પ્રમુખ સંમેલનમાં આપી હાજરી. સુરતમાં બારડોલી લોકસભા બૂથ પ્રમુખ સંમેલનમાં પણ લેશે ભાગ. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા પ્રચાર તેજ. ગાંધીનગર લોકસભાના ભાજપ ઉમેદવારને સમર્થન આપવા અમદાવાદના શિલજમાં યોજાયું ઠાકોર સમાજનું સંમેલન. તો અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ પણ એલિસબ્રિજ વિસ્તારમાં કર્યો જનસંપર્ક. ઇઝરાયલમાં સરકાર વિરોધી પ્રદર્શન. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સામે રસ્તા પર ઉતર્યા લોકો. પ્રદર્શનકારીઓએ નેતન્યાહુના રાજીનામાની કરી માંગ. યુક્રેનના ખાર્કિવમાં રશિયાનો ડ્રોન એટેક. હુમલામાં 8 લોકોના મોત, 10 લોકો થયા ઘાયલ. હુમલામાં રશિયન દળોએ મિસાઇલ અને બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનો પ્રાદેશિક અધિકારીઓનો દાવો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. 39.5 ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સૌથી ગરમ, તો રાજકોટમાં 39, અમરેલી સુરેન્દ્રનગરમાં 38.8, અમદાવાદમાં 38.1 ડિગ્રીએ પહોંચ્યો ગરમીનો પારો. તો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં હવામાન વિભાગે માવઠાની પણ કરી આગાહી. અને IPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો. તો બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ગુજરાત જાયન્ટ્સ સામે ટક્કર. કાલે રાજસ્થાન રોયલ્સે RCBને 6 વિકેટે હરાવ્યું.